Good morning, friends. Sahyog Vidyalay Online Education welcomes you. Standard 8, Subject English, Chapter 2, Grammar, the Simple Present Tense. તો એમાં આપણે લાસ્ટ નંબર 7 જોયું હતું. આમાં આપણે કરવાનું છે અંડરલાઇન કરેલા જેટલા વર્ડ્સ છે બરાબર એ જવાબમાં આવે એવા પ્રશ્નો બનાવવાના છે. એની માટે 4 આપણે લખ્યું છે. કોઈ વ્યક્તિનું નામ હોય તો વુથી પ્રશ્ન ચાલુ કરવાનો. સમય કોઈ સ્થળ હોય જગ્યા ટેબલની ઉપર ટેબલની નીચે કે પછી પાર્ક છે, બગીચો છે, લાઇબ્રેરી છે, સ્કૂલ છે, એ બધા પ્લેસનું નામ હોય તો વેરથી. સમયનો જવાબ જોતો હોય, કોઈ ચોક્કસ સમય હોય જવાબમાં બરાબર. જો અહીંયા લખ્યું ઇન ધ આફ્ટરનૂન એટ 5 o'clock, 4 o'clock, યસ્ટરડે, ટુડે, તો એની માટે વેન. અને કોઈ વસ્તુનું નામ હોય બરાબર તો એની માટે વોટથી પ્રશ્ન પૂછવાના. તો એ વુ, વોટ, વેર, વેન એ છે સૌથી પહેલાં ક્વેશ્ચન બનાવવો હોય તો વાક્યમાં સૌથી પહેલાં આવશે. એની પછી ડુ અથવા ડઝ આવશે. વુની સિવાય બધામાં ડુ ડઝ આવશે. વુથી પ્રશ્ન બનશે તો ડુ ડઝ નહીં આવે, બાકી બધામાં ડુ ડઝ આવશે. તો નંબર 7 આપણે પહોંચ્યા હતા. એમાં મેં તમને સમજાવી દીધું હતું ઓલરેડી. વી એટલે વુથી બનશે. ઇન ધ લાઇબ્રેરી જગ્યાનું નામ છે એટલે વેરથી બનશે. અને ઇન ધ આફ્ટરનૂન સમય છે એટલે વેનથી બનશે. વુમાં છે ડુ ડઝ નથી આવતું. વીની જગ્યાએ વુ લખી બરાબર અને આખું વાક્ય એમનું એમ લખી દેવાનું રહે છે, આપણને ખબર છે. વુ ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન બરાબર. પછી ધ લાઇબ્રેરી તો એ છે જગ્યાનું નામ. તો આપણે વેરથી પ્રશ્ન બનાવશું, ખબર છે. હવે વેર આવ્યું એટલે ડીડ અથવા ડુ અથવા ડઝ આવશે. તો અહીંયા છે વી એટલે બીજો પુરુષ બહુવચન, તો એમાં ડુ આવશે, ડઝ આવશે નહીં. વેર ડુ વી ગો ઇન ધ આફ્ટરનૂન. વેર ડુ વી ગો ઇન ધ આફ્ટરનૂન. બપોરે આપણે ક્યાં જઈએ છીએ? પછી વેનથી બરાબર, સમય છે એટલે વેનથી બનાવીએ. તો વેન અને અહીંયા પણ એ જ રહેશે, ડુ જ રહેશે. બીજો પુરુષ બહુવચન છે એટલે વેન ડુ વી ગો ટુ ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં આપણે ક્યારે જશું? તો ઇન ધ આફ્ટરનૂન એ જવાબ આવશે. હવે નંબર 8, ધ ડોગ રન્સ આફ્ટર ધ કેટ. બરાબર, તો ખાલી એમાં ધ ડોગ એટલે કોણ બરાબર. વુ વ્યક્તિ સિવાય પ્રાણી પક્ષીના નામ હોય તો એની માટે પણ વુ વપરાય. તો વુ રન્સ, બાકીનું વાક્ય એમ. વુમાં ડુ ડઝ નથી આવતું અને એમાં ખાલી જે જવાબ હોય અંડરલાઇન કરેલો વર્ડ હોય એની જગ્યાએ વુ લખી દેવાનું, બાકીનું વાક્ય એમનું એમ. વુ રન્સ આફ્ટર ધ કેટ. કેટની પાછળ કોણ દોડે છે? તો જવાબમાં આવશે ધ ડોગ. પછી નંબર 9, ધ બેબી ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. તો ધ બેબી તો એની માટે વુ આવશે. મિલ્ક વોટ ઇન ધ મોર્નિંગ સવારમાં એટલે ટાઈમ છે. વોટ, વેન અને વુ 3થી પ્રશ્ન બનશે. વુમાં ડુ ડઝ નહીં આવે. ધ બેબીની જગ્યાએ વુ, બાકીનું વાક્ય એમનું એમ. વુ ડ્રિંક્સ મિલ્ક ઇન ધી મોર્નિંગ. મોર્નિંગમાં એટલે સવારે દૂધ કોણ પીવે છે? તો ધ બેબી. પછી આવે છે વોટથી, વસ્તુનું નામ છે એટલે વોટથી પ્રશ્ન પૂછશું. વોટમાં ડુ ડઝ આવશે અને ધ બેબી એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ આવશે. વોટ ડઝ બેબી drinks
ઇન ધ મોર્નિંગ. બેબી સવારે મોર્નિંગમાં શું પીવે છે? તો મિલ્ક. પછી ઇન ધ મોર્નિંગ એટલે ચોક્કસ સમય છે, તો સમય માટે આવશે વેન. અને ત્રીજો પુરુષ એક વચન છે બેબી, તો વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક. અહીંયા પણ જો તો ડઝ અહીંયા આવ્યું છે એટલે આપણે ડ્રિંક્સ નહીં લખવાનું, પણ ખાલી ડ્રિંક લખવાનું. અહીંયા પણ ડઝ છે તો ખાલી ડ્રિંક લખવાનું. વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક. બેબી ક્યારે દૂધ પીવે છે? તો જવાબમાં આવશે ઇન ધ મોર્નિંગ, સવારે. હવે નંબર 10. સાગર બ્રિંગ્સ 10 kites. સાગર 10 પતંગો લાવ્યો. તો સાગર છે અહીંયા આગળ ત્રીજો પુરુષ એક વચન છે, બરાબર. હું નહીં, તમે નહીં, પણ કોઈ ત્રીજો પુરુષ છે, ત્રીજી વ્યક્તિ છે અને એક જ છે એટલે એક વચન. તો અહીંયા ડઝ આવશે બધા વાક્યમાં. પણ સાગર છે, બરાબર, એ જવાબમાં જોઈએ છે વ્યક્તિનું નામ, તો શેનાથી પ્રશ્ન પૂછવાનો? વુથી. તો વુમાં ડુ ડઝ નહીં આવે, સાગરની જગ્યાએ વુ, આખું વાક્ય એમનું એમ. 10 kites તો હાઉ મેની આવશે, કેટલા, બરાબર. અહીંયા એક નવું એડ થાય છે, હાઉ મેની. તો સંખ્યા હોય, નંબર, બરાબર, એ જવાબમાં જોતું હોય તો હાઉ મેનીથી પ્રશ્ન પૂછાશે. તો પહેલાં આપણે બનાવીએ વુથી. વુ બ્રિંગ્સ 10 kites. 10 પતંગ કોણ લાવ્યું? તો જવાબમાં આવશે સાગર. પછી 10 kites એટલે હાઉ મેનીથી ચાલુ કરશું. હાઉ મેની કાઇટ ડઝ સાગર બ્રિંગ, બરાબર. ડઝ આવશે હાઉ મેનીમાં અને ડઝ આવશે એટલે બ્રિંગ્સનું ખાલી બ્રિંગ થઈ જશે. આ એસ છે એ નીકળી જશે કારણ કે ડઝમાં ઓલરેડી એસ આવે છે. હાઉ મેની kites does સાગર bring, બરાબર, એસ નીકળી જશે. પછી નંબર 11. ધ પોસ્ટમેન ડિલિવર લેટર ઇન ધ આફ્ટરનૂન. પોસ્ટમેન છે બપોરે પત્રો દેવા આવે છે. તો પોસ્ટમેન તો વુથી શરૂ કરશું, વ્યક્તિનું નામ છે. લેટર્સ વસ્તુઓ છે, વોટથી શરૂ કરશું. ઇન ધ આફ્ટરનૂન ચોક્કસ સમય છે, વેનથી શરૂ કરશું. ધ પોસ્ટમેન ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોટ અને વેનથી પૂછશું, એમાં ડઝ આવશે. વુમાં તો આવતું નથી ડુ ડઝ. વુમાં તો ખાલી ધ પોસ્ટમેનની જગ્યાએ વુ લગાડી દઈએ, આખું વાક્ય એમનું એમ. વુ ડિલિવર્સ લેટર્સ ઇન ધી આફ્ટરનૂન. બપોરે પત્રો કોણ આપવા આવે છે? તો કે પોસ્ટમેન. લેટર્સ તો વોટથી શરૂ કરશું અને ત્રીજો પુરુષ એક વચન છે, તરત આવશે ડઝ. WH વાળું જે આવશે હાઉ મેની, વુ, વેન, વોટ, એની પછી તરત ડુ અથવા ડઝ આવશે વુ સિવાયના પ્રશ્નોમાં. વોટ ડઝ ધ પોસ્ટમેન, અહીંયા ડિલિવર્સનું થઈ જશે ડિલિવર કારણ કે અહીંયા એસ છે ડઝમાં. ડિલિવર ઇન ધી આફ્ટરનૂન, બરાબર. બપોરે પોસ્ટમેન શું લાવે છે? તો પત્રો. પછી આફ્ટરનૂન તો સમય છે, તો વેનથી ચાલુ કરવાનું, તરત આવશે ડઝ કારણ કે પોસ્ટમેન ત્રીજો પુરુષ એક વચન છે. વેન ડઝ પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ, ડિલિવર. પોસ્ટમેન પત્રો ક્યારે વેચે છે? તો કે આફ્ટરનૂનમાં. પછી દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. તો દિશા એન્ડ સુમન કોણ? વ્યક્તિ છે એટલે વુથી શરૂ થશે. લર્ન ઇંગ્લિશ શું શીખે છે? વોટથી શરૂ થશે. ઇન ધ ઇવનિંગ ક્યારે? વેન, વોટ અને વુ. તો વુમાં તો ખાલી ડુ ડઝ નહીં આવે, વાક્ય એમનું એમ, આ બંને નામ સિવાય.
who learn English in the evening. સાંજે ઇંગ્લિશ કોણ શીખે છે? પછી ઇંગ્લિશ એ જવાબમાં આવે તો શું શીખે છે? તો વોટથી વોટ, પણ અહીંયા દિશા અને સુમન બે વ્યક્તિ છે, ત્રીજો પુરુષ છે પણ બે વ્યક્તિ છે એટલે ડુ આવશે. એક જ વ્યક્તિ હોય, એક વચન હોય તો ડઝ આવે. વોટ ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇન ધી ઇવનિંગ. પછી ઇન ધી ઇવનિંગ એટલે ક્યારે? તો વેન ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ. દિશા અને સુમન ઇંગ્લિશ ક્યારે શીખે છે? જો ત્રીજો પુરુષ એક વચન હતો એટલા માટે આપણે લર્નનું લર્ન જ રહેવા દીધું અને અહીંયા ડઝ પણ ના લગાડ્યું, ડુ લગાડ્યું. બરાબર.